તો ફાઇનલી આપણા ગ્રાઉન્ડ નું આવી ગયું છે રિઝલ્ટ. તો જય માતાજી મિત્રો, પૂગી ગયા છીએ આપણે જુનાગઢમાં. અને જે પાછળ દેખાય એ ગ્રાઉન્ડ છે જેમાં આપણે રનિંગ કરવાનું છે. એમાં અમારા બાલાભાઈ તો રાઉન્ડ ગણવા મીડ્યા. હવે આ ગ્રાઉન્ડ છે એની એક્ઝેક્ટ સામે હોસ્ટેલ છે જેમાં આપણે રહેવાનું છે. અંદર એન્ટ્રી કર્યા પહેલા આપણે નામ ને આપણું સરનામું નાખવું જરૂરી છે. આપણે એન્ટ્રી થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે જઈએ છીએ હોસ્ટેલ તરફ. હવે રહેવાની જમવાની કેવી સુવિધા છે લાસ્ટ સુધી બ્લોગ જોઈજો, બહુ મજા આવવાની છે. ઓલરેડી આપણને રૂમ તો મળી ગયો છે, હવે ઘડીક કરી લેવી આરામ, કારણ કે સવારમાં રનિંગ છે. અને અહીંયા ગાડલું પણ આપવામાં આવે છે. લાયન જોઈ તો બહુ મોટી હતી અને આપણે કઈ ગાડલાની જરૂર હતી નહીં. હવે નીકળી જાય છે અમે ગામ તરફ. થોડીક કરવાની હતી ઝેરોક્સું બધાઈને. અને આયો તો જુનાગઢમાં દાંતણ પણ વેચાય છે. હવે જુનાગઢ જોવામાં થઈ ગયું હતું બહુ લેટ. પછી હું ભાઈ આવી ગયા હોટલમાં થોડુંક જમવા. પોલીસ ગ્રાઉન્ડમાં જમવાનું એક નંબર છે, પણ અમારે તો લેટ થઈ ગયું હતું. હવે કરી લેવી થોડોક આરામ, કારણ કે સવારમાં જાગવાનું છે વહેલું. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, વાગી ગયા છે સવારના 4 ને હવે જવાનું છે આપણે રનિંગમાં, એટલે થઈ જાય થોડાક ફ્રેશ. નીંદર બાકી બધાને જોરદાર આવે છે. થઈ ગયા છે કમ્પ્લીટ ને જાવી છે અત્યારે ગ્રાઉન્ડમાં. હવે ફોન લઈ જાવ નહીં તો સખત મનાઈ હતી, પણ આપણે રનિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ.